તો ફાઇનલી આજનો રૂટ આપણો આ પ્રમાણે રહેશે. ચિત્રદુર્ગા, વસપેટ, વસપટથી અનિગુંડા, પછી વિજાપુર, સોલાપુર, માહોલ, ટેમ્પુણી, કરમાળા અને નગર બાયપાસ પહેલાં ત્યાં સુધીનો આજનો રૂટ રહેવાનો છે આપણો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે સવારમાં. ચિત્રદુર્ગા પહેલાં રાતે આપણે મોડા સુધી ગાડી આંકી હતી. તો અત્યારમાં આપણે ઉઠી ગયા, નાહી ધોઈને ફ્રેશ થઈને ચા પાણી પીવા માટે જવાનું છે. આપણે અત્યારે છે ચિત્રદુર્ગા પહેલાં. જો આપણી ગાડી પડી છે અહીંયા આગળ, આ હોટલ છે. અહીંયા આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. આ ભાઈ નાહે છે. તો આ પાર્કિંગ છે. બેંગ્લોરથી આવો એટલે ચિત્રદુર્ગા પહેલાં ટોલ નાકું આવે. ટોલ નાકું પાર કરીને ટોલ નાકા પહેલાં જ ખાલી સાઈડમાં આવે છે વિશાળ મોટું પાર્કિંગ. નાવા ધોવાની સુવિધા સારી, ચોકીદાર પણ સારો છે. એક્ઝેટ હાઈવે છે જો બાજુમાં. તો ચાલો આપણે ચા પાણી પીવા માટે જઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી આપણે જો રાજસ્થાની હરિયાણા મેવાતી રાયકા હોટલે આપણે સૂતા હતા. ચાલો આપણે જઈએ છીએ હોટલની અંદર ચા પાણી પીવા માટે. તો ફાઇનલી આપણે જો ઘરેથી ફાફડી લાવ્યા હતા. તો આપણે ફાફડી અને ચા આપણે મારવાડીની હોટેલેથી લીધી છે. તો આપણે જો ચા ને ફાફડી અને ડુંગળી સવારમાં નાસ્તો કરીએ છીએ. નાસ્તો બાસ્તો કરીને પછી આપણે પાછા નીકળશું આપણી મંજિલ તરફ. તો હવે આપણે આવશે ચિત્રદુર્ગા. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી આપણે ચા પાણી પીને આપણે આવી ગયા છે. આપણી ગાડી તરફ જઈએ છીએ હવે. તો આપણે અહીંથી નીકળવાનું છે. થોડાક માવા બાવા બનાવી લઈએ પછી આપણે નીકળીએ. તો ફાઇનલી આપણે જો હોટલની બહાર નીકળીએ છીએ. હવે આપણે આવશે ચિત્રદુર્ગા ટોલ પ્લાઝા. એનાથી પછી આપણે વસપેટ, ચિત્રદુર્ગાથી આપણે વસપેટ નીકળીશું. તો વસપેટ વાળા હાઈવે ઉપર સીએનજી ગેસ છે તો ને ગેસ ફૂલ કરાવશું. તો એ ત્યાંથી આપણે વસપેટથી આલમટ્ટી, અનિગુંડા, વિજાપુર 1 કિલોમીટર ટોલ પ્લાઝા છે. દેખાય ટોલ પ્લાઝા છે.
પહોંચી ગયા છે. હવે આપણે જવાનું છે ચિત્રદુર્ગા બાયપાસમાં. સામે બોર્ડ આવે છે, તમને બતાવું. ચિત્રદુર્ગા બાયપાસ પૂરો થાય એટલે પછી આપણે જવાનું છે હોસ્પિટલવાળા હાઈવે ઉપર. હોસ્પિટલવાળા હાઈવે ઉપર ચડીને આપણે ડ્રાઈવર સાઈડમાં સીએનજી પંપ આવે તો આપણે ત્યાં જઈને ગેસ પુરાવાનો છે. આગળ બોર્ડ માર્યું છે. આ રિલાયન્સનો પંપ આવશે. પેલા રિલાયન્સનો પંપ ઓલા ટાંકા આગળ હતો. ઓલો ટાંકો દેખાય સામે, ત્યાં રિલાયન્સનો પંપ હતો. અત્યારે અહીંયા થઈ ગયો રિલાયન્સનો પંપ. જો ચિત્રદુર્ગા, દાવણગીરી, હોસપેટ, પૂના. આ ચિત્રદુર્ગા વયો જાય નીચે. પેલા આપણે જૂનો રોડ એ હતો ચિત્રદુર્ગા. અત્યારે આ બાયપાસ બની ગયો છે. તો ફાઇનલી હવે આપણે જો ચિત્રદુર્ગા બાયપાસ પૂરો થાય છે અને હવે આપણે જવાનું છે હોસ્પેટવાળા હાઈવે ઉપર. તો જો અહીં બોર્ડ મારેલું છે હોસ્પેટ. દાવણગીરી સીધે સીધા વહી જવાનું. અહીં જો બોર્ડ માર્યું હોસ્પેટ. બધા સોપારીના ઝાડવા જો. તો જો આપણે હોસ્પિટલવાળા હાઈવે ચડી ગયા છે અને આપણે હવે જવાનું છે ગેસ પુરાવા માટે. તો આપણે અહીંથી ડ્રાઈવર સાઈડમાં પંપ આવશે એટલે આપણે યુટર્ન મારવા જવું પડશે આગળ. આખો સીએનજી પંપ છે. જો આપણે આ સામે દેખાય સીએનજી પંપ ને આપણે ગેસ પુરાવા જવાનું છે, પણ આપણે મારવાનો છે યુટર્ન આગળ જઈને. આપણે આગળ યુટર્ન મારીને આવશું. તો ફાઇનલી આપણે જો યુટર્ન મારીને પાછા આવી ગયા છે. હવે આપણે પંપે પહોંચી ગયા. હવે આપણે ગેસ પુરાવું જો. પંચાવન કિલો 47,008 ગેસ આવ્યો. ફાઇનલી આપણે જો ગેસ ફૂલ કરાવીને પાછા આપણે નીકળી ગયા છે. હોસ્પેટ છે અહીંથી 120 કિલોમીટર, સોલાપુર 413 કિલોમીટર. તો અત્યારે આપણે છીએ ચિત્રદુર્ગા હોસ્પેટ હાઈવે ઉપર અને અહીંથી થાય છે આપણે 120 કિલોમીટર હોસ્પેટ.
ફાઇનલી અત્યારે આપણે હોસ્પેટ પગવા આવ્યા છે. હોસ્પેટ અહીંથી છે 10 કિલોમીટર. અને હોસ્પેટ પહેલાં આપણે જો મોટા ડુંગરા આવ્યા છે, સરસ મજાનો વ્યૂ આવે છે, તમે જોઈ શકો છો. જો તો ફાઇનલી આપણે જો હોસ્પેટ પહોંચી ગયા છે. અહીંથી બેલારી જવું હોય, હુબલી જવું હોય, હનીગુંદ, એ પહેલાં જો આપણે ટનલ આવી છે, તો આપણે ટનલ પાર કરીને પછી હોસ્પેટ જવું હોય તો બ્રિજ ચડવો પડે ઉપર જવા માટે. પછી આપણે જવાનું છે હનીગુંડા. જો આ ટનલ છે ભાઈ. આ હતી ભાઈ ટનલ. હવે હોસ્પેટ જવું હોય તો આ બ્રિજ પાર કરીને લેફ્ટ સાઈડમાં ચડી જવાનો બ્રિજ, એટલે હોસ્પેટ જવાય. આપણે જવાનું છે હોસ્પેટ બાયપાસ. હનીગુંદ બાજુ જવાનું છે આપણે. હનીગુંદ તો હવે આપણે અહીંથી જવાનું છે આપણે વિજાપુર બાજુ, હુમનાબાદ, હનીગુંડા. આગળ ટોલ નાકો આવે એ પહેલાં આપણે લેફ્ટ સાઈડમાં વળી જવાનું છે. લાંબુ લોહરિયું ક્યારે વળી છે આ? આને જવાનું લાગે વિજાપુર બાજુ. જો અહીંયા બોર્ડ માર્યું છે હનીગુંડ. ટોલ નાખવું આવ્યું. ટોલ પાર કરીને આપણે સીધું હાલ્યું જવાનું છે, એટલે વિજાપુર હાઈવે આપણે ચડી જવાનો. તો ફાઇનલી આપણે જો વિજાપુર હોસ્પેટ વિજાપુર હાઈવે આપણે ચડી ગયા છે.
હવે આપણે આવશે હનીગુંડ, હાલમટ્ટી, વિજાપુર, એવા પથ્થરના ડુંગરા છે. જોવો તમે. વિજાપુર થાય છે અહીંથી 174 કિલોમીટર, હનીગુંડ 85, કૃષ્ણગી 47, હુમનાબાદ 406 કિલોમીટર. હવે આગળ આપણે ટોલ પ્લાઝા આવશે. ફાઇનલી તો આપણે વિજાપુર પગવા આવ્યા છે. હવે વિજાપુર અહીંથી આખું નથી, 20 કિલોમીટર છે અહીંથી. અત્યારે વાગી ગયા છે સાંજના 3 અને આપણે પહોંચી ગયા છે વિજાપુર. વિજાપુરથી ટોલ નાકા પહેલાં છીએ આપણે. સામે આવી ગયું ટોલ નાકું પાર કરીને વિજાપુર આવે. આપણે સવારે 7 વાગ્યાથી લઈને અત્યારે 3 વાગ્યા છે. 327 કિલોમીટર ગાડી આપણે આની છે. જોવા વિજાપુર ટોલ નાકું, વિજાપુર પહેલાં ટોલ પ્લાઝા આવે, પછી વિજાપુર આવે. ટોલ આપણું કપાઈ ગયું છે. હવે વિજાપુર આવશે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. વિડીયો સારો લાગે તો જરાક કોમેન્ટ કરજો. વિજાપુર છે. વિજાપુર જવું હોય તો આપણે આ ગેટની અંદરથી વયું જવાનું. આ સામે ગેટ દેખાય ને, ગેટની અંદર થઈને આપણે તો વિજાપુર બાયપાસમાં જવાનું છે. ઓલી બસ જાય ને એ વિજાપુર ગામમાં જાય. આપણે અહીંથી બાયપાસ જવાનું છે. ઉભો રે. રિક્ષા વાળા પણ બહુ ઉતાવળ હો ભાઈ. તો ફાઇનલી અત્યારે આપણે વિજાપુર બાયપાસમાં છીએ અને હવે આપણે ગેસ ફૂલ કરાવવાનો છે. તો સામે આપણે આખો સીએનજી પંપ આવે છે. તો વિજાપુર અહીંથી 4 કિલોમીટર છે, સોલાપુર અહીંથી 95 કિલોમીટર અને પૂના છે 342 કિલોમીટર. અહીંયા સાઈડમાં જ પંપ છે. જો તો આપણે ગેસ ફૂલ કરાવી લઈએ.
આખો સીએનજી પંપ છે. તો ફાઇનલી આપણે ગેસ બેસ ફૂલ કરાવીને આપણે નીકળી ગયા છે સોલાપુર તરફ. તો આપણે આવશે હવે બોર્ડર, કર્ણાટકની બોર્ડર આવશે, પછી મહારાષ્ટ્રની બોર્ડર, પછી સોલાપુર આવશે. સોલાપુર બાયપાસ નીકળશું આપણે. માહોલ, ટેમ્બોણી, કરમાળા, નગર ત્યાંથી નીકળવાનું છે. આપણે જવાનું છે આપણે નાસિક પીપલગાંવ, ત્યાં આપણે જવાનું છે. સોલાપુર 49 કિલોમીટર, પૂના 299, જલકી જવું હોય તો અહીંથી આમ નીચે. ફાઇનલી આપણે પહોંચી ગયા છે અત્યારે મહારાષ્ટ્રની બોર્ડરે. તમે જોઈ શકો છો આ મહારાષ્ટ્રની બોર્ડર છે. આજે એટલી બધી ટ્રાફિક નથી, નકર ટ્રાફિક અહીંયા ઘણું હોય. અહીંથી કાંટો કરાવીને આપણે જવાનું છે. 3 નંબરના કાંટે આપણે ચડાવીએ છીએ. આ બસ હોય જાય પછી આપણે ચડાવીએ છીએ કાંટા ઉપર. કાંટો બાટો થઈ ગયો છે. આપણે અહીંથી નીકળવાનું છે એન્ટ્રી કરાવવા માટે. આપણે એન્ટ્રી બેન્ટ્રી કરાવીને આપણે નીકળી ગયા છે પાછા. ગાડી એન્ટ્રી કરે. હવે આપણે આવશે સોલાપુર. સોલાપુર ખાલી 21 કિલોમીટર, પૂના 271 કિલોમીટર, માહોલ 50 કિલોમીટર. હાલો ભાઈ, હવે આપણે જવાનું છે સોલાપુર બાયપાસ. હજી આગળ બ્રિજ આવશે. જો સોલાપુર 13 કિલોમીટર છે ને, ત્યાંથી આપણે સીધું હાલ્યો જવાનું છે. અહીંયા આપણે ચા પીવી પડે. ચા દાદાની 1 નંબર બનાવે અહીંયા કરવું. ફાઇનલી તો આપણે ચા પાણી પીને નીકળી ગયા છે. અને હવે આપણે જવાનું છે સોલાપુર બાયપાસ. જુઓ આ સોલાપુર સિટીમાં જાય. આપણે જવાનું છે સોલાપુર બાયપાસમાં.
તો ફાઇનલી અત્યારે જો આપણે સોલાપુર બાયપાસ અહીંયા પૂરો થાય છે, એટલે આપણે જવાનું છે હવે પૂના બાજુ. પૂના માહોલ ટેમ્પુણી જો અહીંયા બોર્ડ માર્યું છે પૂના. આગળ રોડ પૂરો થાય એટલે ખાલી સાઈડ મારી દેવાનું, એટલે સીધા માહોલ. માહોલથી પછી ટેમ્પુની કરમાળા નેથને આપણે જવાનું છે. સીધો વયો જાય સોલાપુર સિટીમાં. આ સોલાપુર માહોલ પૂના હાઈવે. ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 8 અને આપણે પહોંચી ગયા છે ટેમ્પુડી. ટેમ્પુડી પહેલાં જે ટોલ નાકો આવે ને આપણે પહોંચ્યા છે. હવે પછી આપણે ટેમ્પુડી આવે, ટેમ્પુડીથી પછી આપણે જવાનું છે કરમાળા. તો આ સામે ટોલ નાકું દેખાય છે. હવે રાત અંધારું થઈ ગયું છે એટલે પછી હવે વિડીયો ક્યાંક ક્યાંક ઉતારીશું, કારણ કે અંધારામાં કાંઈ દેખાય નહીં. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 10 અને આપણે પહોંચી ગયા છે કરમાળા પાર કરીને આપણે પહોંચી ગયા છે. કરમાળાવાળો જે સિંગલ પટ્ટી રોડ હતો એ રસ્તો પૂરો થઈ ગયો છે. હવે આપણે પહોંચી ગયા છે અહીંયા આગળ 4 લાઇન હાઈવે ઉપર, અહમદનગરવાળો હાઈવે, કરમાળા નગર હાઈવે પહોંચી ગયા છે આપણે. હવે પછી આપણે થશે જો આપણી ગાડી પડી છે. અને અત્યારે આપણે જો અહીંયા આગળ ઊભા છે, જ્યાં 4 લાઇન ચાલુ થાય ને ત્યાં આપણે ગાડી સાઈડમાં રાખીને ઊભા છે. અહમદનગર, સંભાજીનગર અને નાસિક. અહીંથી નીકળીએ છીએ ધીરે ધીરે. હવે આપણે નગર પહેલાં ગમે ને આપણે જમી કાઢવી ને આપણે રોકાઈ જઈશું ભાઈ. સવારમાં નથી નીકળશું તો ચાલો આપણે ને મળીએ છીએ કઈ હોટલે આપણે રોકાઈએ છીએ. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 12 અને આપણે જો જમવા બેઠા છે. રાતના 12 વાગે જમવા બેઠા. નગર અહીંથી 40 કિલોમીટર છે. જમવાનું એટલે 1 નંબર હો. દાળ તડકા રોટલી. આપણી ગાડી પડી જો.
એક્ઝેટ હાઈવેની બાજુમાં જ છે હોટલ. આ હોટલનું નામ છે નાસ્તા દરબાર. તો અત્યારે આપણે જો નાસ્તા દરબાર હોટલમાં છીએ. આપણે જમી કાઢવીને હવે આપણે આપણી ગાડીમાં સુવા માટે જઈશું. દાલ તડકા અને તંદૂરી રોટલી હતી, પણ હવે પછી ચપાતી રોટલી અને બાજરાના રોટલા અહીંયા મળશે. તો એકવાર આ હોટલની મુલાકાત લો. આપણે કરમાળાથી આવીએ એટલે મિરજ ગામ આવે. મિરજ ગામ વટીને ટોલ પ્લાઝા આવે. ટોલ પ્લાઝા પાર કરીને ટોલ પ્લાઝાથી એક્ઝેક્ટ 4 કિલોમીટર હાલો એટલે આ લેફ્ટ સાઈડમાં જ આપણી હોટલ આવે છે. નગર તરફ જતા હશે તો લેફ્ટ સાઈડમાં હોટલ આવશે આ. તો આ હોટલની જરૂર મુલાકાત લેજો. જમવાનું બહુ મજા આવી ગઈ આપણને તો ભાઈ. અત્યારે તો કે નવી નવી હોટલ ચાલુ થઈ છે એટલે આપણી આ એક જ ગાડી પડી છે. જો અને પાર્કિંગની સુવિધા તમે જુઓ. આ બધી પાર્કિંગની સુવિધા છે. પાર્કિંગ તમે જુઓ કેવું ઘણું મોટું પાર્કિંગ છે. તો એકવાર જરૂર આ મુલાકાત લેજો. તો ચાલો આપણે ગાડીએ જઈને આપણે હોઈ જઈએ. તો હવે આપણે આપણી ગાડીએ વયા જઈએ. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. જય માતાજી.